નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 જીવ વિજ્ઞાન વિષય ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર. હું ડૉક્ટર પ્રશાંત આર પંડ્યા, મદદનીશ શિક્ષક, વધે ગલિયારા વિદ્યાલય, કઠોર, જિલ્લો સુરત. આજે આપણે ભાગ 2ની ચર્ચા કરીશું લિંગી પ્રજનનની ઘટના. ભાગ 1ની અંદર અલિંગી પ્રજનનની રચનાઓની ચર્ચા આપણે કરેલી છે. અલિંગી પ્રજનન હવે તમારું ક્લિયર થઈ ગયેલું હશે. અલિંગી પ્રજનનની અંદર કુદરતી અને કૃત્રિમ પદ્ધતિઓ પણ આપણે જોઈ, અને આજે આપણે હવે લિંગી પ્રજનનની ચર્ચા કરીશું. ચાલો વિદ્યાર્થી મિત્રો, લિંગી પ્રજનનમાં થતી ઘટનાઓ વર્ણવો. લિંગી પ્રજનનની ઘટનાઓ વિસ્તૃત અને જટિલ જ છે, જ્યારે અલિંગી પ્રજનન પદ્ધતિ જે હતી એ સરળ હતી અને ઝડપી પ્રક્રિયા. લિંગી પ્રજનન એ ધીમી પ્રક્રિયા. તફાવત સ્વરૂપે પણ અહીંયા યાદ રાખવાનું છે વિદ્યાર્થી મિત્રો. તફાવત પણ પૂછાઈ શકે, લિંગી પ્રજનન અને અલિંગી પ્રજનન પદ્ધતિ. અહીંયા આપણે અલિંગી પ્રજનન તો તમે ભણી જ ગયેલા છો. હવે લિંગી પ્રજનન ભણશું. અલિંગી પ્રજનનની વાત કરીએ તો માત્ર એમાં એક જ પિતૃ ભાગ ભજવતો હતો. અહીંયા લિંગી પ્રજનનની અંદર તો કે સામાન્ય રીતે 2 પિતૃઓ ભાગ ભજવશે. અલિંગી પ્રજનનમાં તો કે ફક્ત સમભાજન જ જોવા મળે. લિંગી પ્રજનનની અંદર તો કે એક અથવા બીજી સ્થિતિએ અર્ધીકરણનો એમાં સમાવેશ થાય. અલિંગી પ્રજનન તો કે પ્રમાણમાં સરળ અને ઝડપી પ્રક્રિયા છે. લિંગી પ્રજનન તો કે પ્રમાણમાં જટિલ અને ધીમી પ્રક્રિયા. અલિંગી પ્રજનન તો કે તેના દ્વારા વિવિધતા પ્રેરાતી નથી, આથી ઉદ્વિકાસમાં કોઈ મહત્વ ધરાવતું નથી. પણ લિંગી પ્રજનન તો કે વિવિધતા ભિન્નતાઓ પ્રેરે છે, આથી તેનું ઉદ્વિકાસીય મહત્વ હોય છે. અને અલિંગી પ્રજનનની વાત કરીએ તો આ પદ્ધતિથી ઉત્પન્ન થતી સંતતિ પિતૃને આબેહૂબ નકલ એટલે કે જનનિક રીતે સમાન હોય છે, જનનિક પ્રતિકૃતિ જ હોય છે. જ્યારે લિંગી પ્રજનનમાં આ પદ્ધતિથી ઉત્પન્ન થતી સંતતિ પિતૃ પેઢીને કે એકબીજાને મળતી આવે છે. આ વાત કરી આપણે તફાવતની પણ. હવે આપણે લિંગી પ્રજનનમાં થતી ઘટનાઓની વાત કરીએ, અને પ્રજનનની લાક્ષણિકતાઓ નીચે પ્રમાણે છે. લિંગી પ્રજનનની અંદર પહેલું, ફલન અને જન્યુનું જોડાણ થવું. ત્યારબાદ ફલન થાય એટલે નર અને માદા જન્યુનું જોડાણ થશે. શુક્રકોષ અને અંડકોષનું જોડાણ થાય એટલે યુગ્મનદનું નિર્માણ થાય, એટલે બીજી પ્રક્રિયા યુગ્મનદનું નિર્માણ થાય. અને એ યુગ્મનદનું નિર્માણ થયા બાદ ભ્રૂણજનનની પ્રક્રિયા થશે. એટલે કે ત્યાર પછી એક સતત કોષ વિભાજન પામશે, અને ભ્રૂણજનન દ્વારા જ દરેક સજીવોની અંદર એમાં કોષ વિભાજનની પ્રક્રિયા થાય. કોષ ભેગા થઈને પેશી બનાવે, પેશીમાંથી અંગો બને, અંગોમાંથી અંગતંત્રો, અને એ સજીવ નિર્માણ પામશે. એટલે આ લિંગી પ્રજનનની આ 3 લાક્ષણિકતાઓ, ફલન, જન્યુનું જોડાણ, યુગ્મનદનું નિર્માણ અને ભ્રૂણજનન. લિંગી પ્રજનનની ઘટનાઓ 3 તબક્કામાં વહેંચવામાં આવે. 3 તબક્કાની અંદર વહેંચવામાં આવશે. પૂર્વ ફલનની ઘટનાઓ, ફલન અને પશ્વ ફલનની ઘટનાઓ. આ 3 તબક્કામાં અભ્યાસના સરળતા ખાતર આ 3 તબક્કામાં વહેંચવામાં આવેલી છે. પહેલું પૂર્વ ફલન ઘટના, બીજું ફલન, અને ત્રીજું પશ્વ ફલનની ઘટનાઓ. અહીંયા એક આકૃતિ પણ જોઈ શકશો તમે. પછી આપણે એની વાત કરીએ. ચાલો પહેલાં આપણે વાત કરીએ પૂર્વ ફલનની ઘટનાઓ. પૂર્વ ફલન તો કે ફલન પૂર્વેની ઘટનાઓ, એટલે કે જન્યુઓના જોડાણ પહેલાં જોવા મળતી ઘટનાઓ કે જેમાં જન્યુ જનન અને જન્યુ વહન થાય છે. એટલે પૂર્વ ફલન એટલે શું? તો કે ફલન પૂર્વે ઘટનાઓ, એટલે કે જન્યુના જોડાણ પહેલાં જોવા મળતી ઘટનાને આપણે પૂર્વ ફલન તરીકે ઓળખી શકીએ. અને પૂર્વ ફલનની અંદર 2 ઘટનાઓ આપણે જોવા મળશે. એક જન્યુ જનન, એટલે કે જન્યુ જનન એટલે જન્યુનું નિર્માણ થવું, નર અને માદા જન્યુનું. અને એ જન્યુ જે નિર્માણ થશે એ જન્યુ ત્યારબાદ વહન પણ થવા જરૂરી, એટલે બીજી ઘટના એમાં જોવા મળશે, જન્યુ વહન. દાખલા તરીકે વનસ્પતિની આપણે અહીંયા વાત કરતા હોઈએ
તો વનસ્પતિની અંદર પુકેસરમાંથી પરાગરજ પરાગાશયની અંદર નિર્માણ પામશે. એ પરાગરજ સ્ત્રી કેસરના પરાગાસન સુધી વહન થવી જરૂરી. એટલે પરાગનયન આગળ 11મા ધોરણમાં જ ભણી ગયા કે પરાગનયનને અનુલક્ષીને જ અહીંયા જન્યુ વહન સમજાઈ જશે. જો પુકેસરના પરાગાશયમાંથી મુક્ત થયેલી પરાગરજ સ્ત્રી કેસરના પરાગાસન સુધી વહન થવાની પ્રક્રિયાને પરાગનયન તરીકે ઓળખશું. એટલે એ શું થઈ ગયું? જન્યુ વહન. જન્યુ વહન. આ બે ઘટનાઓ હવે આપણે જોવાની છે. ચાલો એમાં પહેલા વાત કરીએ આપણે જન્યુ જનન. જન્યુ જનન. જન્યુ જનન એટલે કે નર અને માદા જન્યુઓના સર્જનની ક્રિયા. નર અને માદા જન્યુના નિર્માણ થવાની ક્રિયાને આપણે જન્યુ જનન તરીકે ઓળખશું. અને જન્યુઓ હંમેશા એકકીય સિંગલ એન જ હોય. આ ખાસ યાદ રાખવાનું. જન્યુ જે નિર્માણ થશે નર અને માદા જન્યુ એ હંમેશા એકકીય સિંગલ એન જ હોય છે. એટલે કે પિતૃઓ એકકીય સિંગલ એન કે દ્વિકીય 2n હોય, પરંતુ જન્યુઓ હંમેશા એકકીય જ હોય છે કે જ્યાં એકકીય સજીવોમાં જન્યુ સર્જન સમવિભાજન અને દ્વિકીય સજીવોમાં જન્યુ સર્જનમાં અર્ધીકરણ થાય છે. એટલે કે એકકીય સજીવો જે હશે, એકકીય સજીવોની અંદર જન્યુ સર્જન સમવિભાજન દ્વારા અને દ્વિકીય સજીવોમાં જન્યુ સર્જન અર્ધીકરણ દ્વારા થાય છે. જન્યુઓના કદને આધારે એમાં બે પ્રકારો પડે છે. સમજન્યુ અને વિષમજન્યુ. આ બે પ્રકારો પડશે. સમજન્યુની વાત કરીએ પહેલા આપણે જન્યુઓના કદને આધારે. એટલે જન્યુઓના પ્રકારો વર્ણો એવો પ્રશ્ન પણ આવી શકે. તો અહીંયા બે પ્રકારોની વાત કરી દે. સમજન્યુની વાત કરીએ તો જન્યુઓ તરીકે નરજન્યુ અને માદા જન્યુ સમાન કદના જ હોય. બંને કદ સમાન જ હોય. નર અને માદા જન્યુ તમે ઓળખી નહીં શકો કે એમાંથી કયું નર છે ને માદા છે, તો આપણે એને સમજન્યુ તરીકે ઓળખશું. અને તે સમજન્યુ બાહ્યાકાર અને દેહધાર્મિક રીતે પણ સરખા હોય છે. બાહ્યાકાર અને દેહધાર્મિક રીતે પણ કેવા હશે? સરખા જ હોય. અને સમજન્યુમાં નર અને માદા જન્યુ સરખા ચલિત અને કસાધારી પણ હોય છે. દાખલા તરીકે ક્લેડોફરા અને ઇલોથ્રિક્સ. વિષમજન્યુની વાત કરીએ તો વિષમજન્યુઓ તરીકે નરજન્યુ કદમાં નાના અને માદા જન્યુ કદમાં મોટા હોય છે. અને તે બાહ્યાકાર અને દેહધાર્મિક રીતે ભિન્ન હોય છે, જુદા. અને નરજન્યુ કદમાં નાના અને ચલિત અને માદા જન્યુ કદમાં મોટા અચલિત હોય છે. દાખલા તરીકે ફ્યુકસ લીલ માનવીમાં, પ્રજનન કોષો, શુક્રકોષ અને અંડકોષ. ચાલો એની પહેલાં આકૃતિ આગળ હતી એ જોઈ લે ફરીથી આપણે. અહીંયા આકૃતિ તમે જોઈ શકશો. ક્લેડોફોરામાં સમજન્યુ બંને કસા ધરાવે છે. હવે તેમાં તમે ઓળખી નહીં શકો કે કયા સમજન્યુ છે, કયા નર છે ને માદા. તમે એને ઓળખી નહીં શકો. અહીંયા નર કયા છે ને માદા કયા છે. બંને કદમાં સરખા જ દેખાય છે. ત્યારબાદ ફ્યુકસ બાજુમાં જુઓ. ફ્યુકસમાં વિષમજન્યુ તો કદમાં મોટું જે છે એ નર માદા જન્યુ છે અને બાજુમાં જે આકૃતિ આપેલી છે નાની કસા ધરાવે છે, બરાબર, જે ચલિત છે એ નરજન્યુ છે. નીચે આકૃતિ માનવ મનુષ્યના વિષમજન્યુ આપેલા છે. તો મોટું કદ જે છે એ અંડકોષ છે, એટલે કે માદા જન્યુ. બાજુમાં જે કદ આપેલું છે શુક્રકોષ દર્શાવેલા છે કદમાં નાના છે. એટલે કે આને આધારે તમે માનવ અને ફ્યુકસ લીલ એ વિષમજન્યુના ઉદાહરણ છે. જ્યારે ક્લેડોફોરા લીલની અંદર સમજન્યુ છે. ક્લેડોફોરામાં બંને કદ સરખું જ છે. જ્યારે ફ્યુકસમાં તમે કદને આધારે જ ઓળખી જશો કે કયા નરજન્યુ છે અને કયા માદાજન્યુ. જ્યારે ક્લેડોફોરાની અંદર તમે સરળતાથી ઓળખી નહીં શકો, કેમ કે કદમાં સરખા જ હશે. ક્લિયર વિદ્યાર્થી મિત્રો? આકૃતિ દ્વારા એ સરળતાથી તમને હવે જાણ થઈ શકશે, ઓળખી શકશો હવે.
ચાલો આગળ વધીએ. ચાલો હજી એની એક આકૃતિ આપેલી છે, જો ક્લેડોફોરા અને ઇલોથ્રિક્સ. આ બંને આકૃતિ ક્લેડોફોરાની અને બીજી ઇલોથ્રિક્સની છે, એટલે લીલને પણ તમે હવે સરળતાથી ઓળખી શકશો. પહેલી આકૃતિ જે ક્લેડોફોરાની છે, બીજી આકૃતિ ઇલોથ્રિક્સની છે. બંનેની અંદર સમજન્યુ જ જોવા મળશે. ચાલો આ તફાવત પણ હવે સરળતાથી તફાવત સ્વરૂપે અથવા ટૂંકનોંધ સ્વરૂપે થિયરી પૂછાઈ શકે. સમજન્યુ અને વિષમજન્યુ વર્ણવો તો હવે સરળતાથી તમે આકૃતિ દ્વારા પણ એને ઓળખી શકશો. સમજન્યુ કોને કહેશું? તો કે જન્યુઓ તરીકે નર અને માદા જન્યુ સમાન કદના હોય તો એ સમજન્યુ તરીકે ઓળખાય. વિષમજન્યુ કોને કહેશું? તો કે જન્યુઓ તરીકે નર જન્યુ કદમાં નાના હતા, ફ્યુકસમાં પણ નાના હતા, માનવમાં પણ નાના જ હતા, જ્યારે માદા જન્યુ કદમાં મોટા હોય. સમજન્યુ તો કે બાહ્યાકાર અને દેહધાર્મિક રીતે સરખા જ હોય છે, તમે જુદા નહીં પાડી શકો બાહ્યાકાર અને દેહધાર્મિક રીતે. જ્યારે વિષમજન્યુની અંદર બાહ્યાકાર અને દેહધાર્મિક રીતે ભિન્ન જુદા જ હોય છે. અને સમજન્યુની અંદર તો કે નર અને માદા જન્યુઓ સરખા અને ચલિત અને કસાધારી હોય. અને વિષમજન્યુ તો કે નર કદમાં નાના, ચલિત અને માદા કદમાં મોટા અને અચલિત હોય, કેમ કે કસા ધરાવતા નથી. અને સમજન્યુની અંદર ઉદાહરણ તો કે ક્લેડોફોરા અને ઇલોથ્રિક્સ લીલ. વિષમજન્યુની અંદર તો કે ફ્યુકસ લીલ અને માનવીના પ્રજનન કોષો શુક્રકોષ અને અંડકોષ. ક્લિયર વિદ્યાર્થી મિત્રો? ચાલો અહીંયા હવે આકૃતિ જો ફ્યુકસ લીલ અને માનવીના પ્રજનન કોષોની પણ દર્શાવેલી છે. હવે તમે ફ્યુકસ લીલને પણ સરળતાથી ઓળખી શકશો. ક્લિયર વિદ્યાર્થી મિત્રો? આકૃતિ દ્વારા હવે બંને જો ફરીથી ક્લેડોફોરા ઇલોથ્રિક્સ એ સમજન્યુનું ઉદાહરણ છે. સમજન્યુ, ફ્યુકસ લીલ, પહેલી આકૃતિ ફ્યુકસ લીલની, ત્યાર પછી માનવીના પ્રજનન કોષો શુક્રકોષની આખી રચના દર્શાવેલી છે, બીજી આકૃતિ અંડકોષની રચના દર્શાવેલી છે. ચાલો ત્યારબાદ હવે સજીવોમાં જાતીયતાની વાત કરીએ. સજીવોમાં જાતીયતા એક સદની, સમસુકાયક, દ્વિલિંગી. કેટલીક સપુષ્પ વનસ્પતિઓમાં નર પુષ્પ એટલે કે પુકેસર ધરાવતું પુષ્પ અને માદા પુષ્પ, સ્ત્રી કેસર ધરાવતું પુષ્પ એક જ વાનસ્પતિક દેહ પર જોવા મળે, એક જ વાનસ્પતિક દેહ ઉપર જોવા મળતું હોય તો તેવી વનસ્પતિને એક સદની અર્થાત દ્વિલિંગી કહે છે. ઉદાહરણ તરીકે કાકડી અને નારિયેળ. એટલે કે ફરીથી કેટલીક સપુષ્પ વનસ્પતિઓમાં નર પુષ્પ એટલે કે પુકેસર પુષ્પ ધરાવતું હોય અને માદા પુષ્પો, સ્ત્રી કેસર ધરાવતું પુષ્પ એક જ વાનસ્પતિક દેહ પર જોવા મળે તો તેવી વનસ્પતિને એક સદની અર્થાત દ્વિલિંગી કહે છે. ચાલો અહીંયા જો બંનેની આકૃતિ આપેલી છે, કાકડીની શરૂઆતમાં અને નારિયેળની, પણ અલગ અલગ સ્થાને હોય પણ એક જ વનસ્પતિ ઉપર હોય તો એક સદની એક ઉપર જ પણ અલગ અલગ સ્થાને, એક જ પુષ્પ ઉપર નહીં પણ અલગ અલગ સ્થાને હોય, ફિમેલ અને મેલ બંને અલગ અલગ સ્થાને પુષ્પ આવતા હોય તો એક સદની તરીકે ઓળખી શકશું. અહીંયા આકૃતિ દ્વારા સરળતાથી એ જોઈ શકશો તમે. ત્યારબાદ દ્વિસદનીની વાત કરી દઈએ. વિષમ સુકાયક એકલિંગી એટલે કે કેટલીક સપુષ્પ વનસ્પતિમાં નર પુષ્પો અને માદા પુષ્પ જુદી જુદી વનસ્પતિ ઉપર ઉગતા હોય, જુદી જુદી વનસ્પતિ ઉપર ઉગતા જોવા મળે તો તેને દ્વિસદની અર્થાત એકલિંગી વનસ્પતિ કહે છે. ઉદાહરણ તરીકે પપૈયું, ખજૂર. આ બે ઉદાહરણ ખાસ યાદ રાખવાના. દ્વિસદની વનસ્પતિના ઉદાહરણ તો કે પપૈયું, ખજૂર. એક સદની વનસ્પતિના ઉદાહરણ કાકડી અને નારિયેળ. દ્વિસદની વનસ્પતિ કોને કહેવાય તો કે કેટલીક સપુષ્પ વનસ્પતિમાં પુષ્પો, નર પુષ્પ અને માદા પુષ્પ જુદી જુદી વનસ્પતિ ઉપર ઉગતા હોય તો તેને દ્વિસદની વનસ્પતિ કહે છે. ક્લિયર વિદ્યાર્થી મિત્રો? ચાલો બંનેની આકૃતિ જુઓ, ખજૂરની અને પપૈયાની. બંને પહેલી આકૃતિ અને બીજી આકૃતિ બંને દર્શાવેલી છે. બંને અલગ અલગ સ્થાને પણ એક જ વનસ્પતિ ઉપર બંને પુષ્પો નહીં હોય. નર છોડ અને માદા છોડ અલગ જ હશે. અહીંયા નર છોડ અને
માદા છોડ અલગ જ હશે. ક્લિયર? ચાલો, કેટલીક વનસ્પતિઓ અને ફૂગમાં દ્વિલિંગી પરિસ્થિતિને સૂચવતો શબ્દ સમસુકાયક તથા એકસદની કહે છે. કેટલીક વનસ્પતિ અને ફૂગમાં દ્વિલિંગી પરિસ્થિતિ સૂચવતો શબ્દ સમસુકાયક તથા એકસદની કહે છે. કેટલીક વનસ્પતિઓ અને ફૂગમાં એકલિંગી પરિસ્થિતિને સૂચવતો શબ્દ વિષમસુકાયક હોમોથેલિક તથા દ્વિસદની કહે છે. ફરીથી સમસુકાયક અને વિષમસુકાયકની વાત કરી દે. કેટલીક વનસ્પતિ અને ફૂગમાં દ્વિલિંગી પરિસ્થિતિને સૂચવતો શબ્દ સમસુકાયક તથા એકસદની કહેવાય. કેટલીક વનસ્પતિઓ અને ફૂગમાં એકલિંગી પરિસ્થિતિ સૂચવતો શબ્દ વિષમસુકાયક તથા દ્વિસદની કહેવાય છે. હવે દ્વિલિંગી ઉભયલિંગીની વાત કરીએ. આ પ્રાણીઓમાં નર અને માદા બંને પ્રજનન અંગો ધરાવે છે. બંને પ્રજનન અંગો ધરાવે. ઉદાહરણ તરીકે વાદળી, ચપટાકૃમિ, જડો, અળસિયું એ ઉભયલિંગી પ્રાણીઓ છે. અળસિયું તમે ધોરણ 11ની અંદર જડો, વાદળી, ચપટાકૃમિ ભણીને આવેલા છો ચોથા ચેપ્ટરમાં પ્રાણી સૃષ્ટિની અંદર. તેની અંદર એક જ પ્રાણીના શરીરની અંદર બંને પ્રજનન અંગો હતા. એટલે કે નર અને માદા બંને પ્રજનન અંગો એક જ પ્રાણીમાં આવેલા હોય. શુક્રકોષ અને અંડકોષ એક જ પ્રાણી નિર્માણ કરતું હોય તો એવા પ્રાણીને ઉભયલિંગી અથવા દ્વિલિંગી તરીકે ઓળખી શકીએ. એકલિંગીની વાત કરીએ તો મોટા ભાગના પૃષ્ઠવંશીઓ નર પ્રજનન અંગ ધરાવતા પ્રાણીઓને, નર અને માદા પ્રજનન અંગ ધરાવતા પ્રાણીઓને માદા કહે છે. એટલે કે મોટા ભાગના પૃષ્ઠવંશી નર પ્રજનન અંગ ધરાવતા પ્રાણી હોય તો એને નર પ્રાણી તરીકે ઓળખાય અને માદા પ્રજનન અંગ ધરાવતા હોય એ પ્રાણીને માદા તરીકે ઓળખાય. ઉદાહરણ તરીકે માનવ, વંદો બંને એકલિંગી પ્રાણીના ઉદાહરણ છે. આ આપણે પ્રાણીઓની અંદર વાત કરી. અહીંયા કેટલીક આકૃતિ પણ આપેલી છે, તમે એને સરળતાથી જોઈ શકશો અને ઓળખી શકશો. હવે સરળતાથી જો પહેલી આકૃતિ જે આપેલી છે અળસિયાની છે. અળસિયાની અંદર અળસિયું દ્વિલિંગી ઉભયલિંગી છે અને સજીવોમાં લિંગીય જાતીયતા વિવિધતા અહીંયા દ્વિલિંગી ઉભયલિંગી પ્રાણી અળસિયું. તો એક જ પ્રાણીના શરીરની અંદર ત્યાં શુક્રકોષ અને અંડકોષ આવેલા હશે. શુક્રપિંડ સાથે શુક્રપિંડ, કોથળી, અંડપિંડ. બીજી આકૃતિ, બી આકૃતિ એકલિંગી પ્રાણી વંદાની છે, નર વંદો. તો એમાં શુક્રપિંડ જોવા મળશે. માદા વંદાની અંદર અંડપિંડ જોવા મળશે. ત્યારબાદ ત્રીજી આકૃતિ સી એક સદની વનસ્પતિ કારાની આપેલી છે. એક સદની વનસ્પતિ કારા. એક સદની એટલે એક જ વનસ્પતિ ઉપર પણ અલગ અલગ સ્થાને આવેલું હોય. જો ઉપરના સ્થાને ત્યાં તમે અંડધાની, અંડજન્યુધાની એટલે માદા જાતીય અંગ છે અને ત્યારબાદ એની નીચેના સ્થાને પુજન્યુધાની નર જાતીય અંગ છે. એટલે સી આકૃતિ પણ ખાસ યાદ રાખવાની, MCQ સ્વરૂપે પૂછાઈ શકે સ્પર્ધાત્મક પરીક્ષા ગુજરાત બોર્ડ. સી આકૃતિ કારા એક સદની વનસ્પતિનું ઉદાહરણ. ડી આકૃતિ દ્વિસદની વનસ્પતિ માર્કેન્સિયા, માર્કેન્સિયાની છે. એમાં જો પહેલી આકૃતિ માદા સુકાઈની છે, સ્ત્રીજન્યુધાની ધર ધરાવે. દ્વિસદની એટલે અલગ અલગ છોડ ઉપર જ નરજન્યુ અને માદાજન્યુ નિર્માણ થતા હોય પુષ્પ ઉપર. પુજન્યુધાની એટલે નર સુકાય એ પુજન્યુધાની ધર ધરાવે. એ પણ આકૃતિ ખાસ અગત્યની છે, ડ્રો કરવાની આકૃતિ. આ ખાસ પૂછાઈ શકે સ્પર્ધાત્મક પરીક્ષાઓની અંદર ગુજરાત બોર્ડની અંદર. અને ઈ આકૃતિ દ્વિલિંગી પુષ્પ સક્કરિયાની આપેલી છે. એક જ પુષ્પ ઉપર સ્ત્રી કેસર અને પુકેસર આવેલું હોય. એટલે હવે આકૃતિ દ્વારા તમે સજીવોની જાતીયતા સરળતાથી સમજી શકશો. અહીંયા પહેલી આકૃતિ અળસિયાની આપેલી છે, ઉભયલિંગી પ્રાણીની. બીજી આકૃતિ વંદો એકલિંગી પ્રાણી, નર વંદો તો એ શુક્રપિંડ ધરાવતો હશે, માદા વંદા તો એ અંડપિંડ ધરાવતું હશે. ત્યાર પછી સી આકૃતિ આપેલી છે કારાની, એક સદની વનસ્પતિની. ડી આકૃતિ દ્વિસદની વનસ્પતિ માર્કેન્સિયાની આપેલી છે અને એ આકૃતિ દ્વિલિંગી પુષ્પ સક્કરિયાની આપેલી છે. ત્યાં તમે સરળતાથી જોઈ શકશો. જુઓ પુકેસરની રચના છે જે પરાગરજ ઉત્પન્ન કરશે, જે નરજન્યુજનક અવસ્થાનું પ્રતિનિધિત્વ કરે, અને સ્ત્રી કેસર
જે પરાગાસન ધરાવતું હશે અને સ્ત્રી કેસર એ પરાગાસન એ પરાગરજ ગ્રહણ કરવાનું સ્થાન છે. ક્લિયર વિદ્યાર્થી મિત્રો? હવે આકૃતિ દ્વારા સરળતાથી સજીવોની જાતીયતા તમે ઓળખી શકશો. ચાલો હવે આગળ વધીએ. જન્યુ નિર્માણ દરમિયાન કોષ વિભાજન. જન્યુ નિર્માણ દરમિયાન કોષ વિભાજન. હવે વિષમ જન્યુ જનક જાતિમાં બે પ્રકારના જન્યુઓ હોય છે, નર અને માદા જન્યુઓ. બે પ્રકારના જન્યુઓ એ નિર્માણ કરશે. એટલે કે જન્યુઓ એકીય જ હોય છે. જન્યુઓ હંમેશા એકકીય જ હોય છે, સિંગલ એન્ડ. પિતૃ વનસ્પતિ દેહ એકકીય કે દ્વિકીય હોઈ શકે. પિતૃ વનસ્પતિ દેહ એકકીય કે દ્વિકીય હોઈ શકે. હવે અહીંયા ટેબલ આપેલું છે જે ખાસ યાદ રાખવાનું છે વિદ્યાર્થી મિત્રો. આ ટેબલને જેની અંદર સજીવોમાં કેટલાક સજીવોમાં જન્યુ માતૃકોષમાં રંગસૂત્રોની સંખ્યા દ્વિકીય 2n અને જન્યુઓમાં રંગસૂત્રોની સંખ્યા એકકીય સિંગલ n. અહીંયા વિવિધ સજીવો આપેલા છે મકાઈથી લઈને પતંગિયા સુધી. 2n અને સિંગલ n સંખ્યા યાદ રાખવાની. ચાલો પહેલાં વાત કરીએ મકાઈની. તો મકાઈની અંદર પિતૃકોષમાં રંગસૂત્રોની સંખ્યા 2n કેટલી હોય તો કે 20. અને જન્યુ પ્રજનન કોષમાં રંગસૂત્ર સંખ્યા આપણે હમણાં જ વાત કરી. જન્યુ હંમેશા એકકીય સિંગલ n જ હોય એટલે અડધા જ થઈ જશે. 20 છે તો અહીંયા કેટલા થશે? અડધા 10. એટલે મકાઈની અંદર જન્યુ પ્રજનન કોષમાં રંગસૂત્રોની સંખ્યા 10 થશે. ચોખાની વાત કરીએ તો પિતૃ માતૃકોષમાં રંગસૂત્રોની સંખ્યા 24 હોય છે. ચોખામાં જન્યુ કોષમાં રંગસૂત્રોની સંખ્યા સિંગલ n 12 અડધી. ડુંગળી પિતૃ માતૃકોષમાં રંગસૂત્રોની સંખ્યા 2n 16 હોય છે. જન્યુ પ્રજનન કોષમાં ડુંગળીમાં રંગસૂત્રોની સંખ્યા સિંગલ n 8. સફરજન પિતૃ માતૃકોષમાં રંગસૂત્રોની સંખ્યા 2n 34. જન્યુ પ્રજનન કોષમાં રંગસૂત્રોની સંખ્યા સિંગલ n અડધી કેટલી થાય તો કે 17. બટાટાની અંદર 2n સંખ્યા 48. જન્યુ પ્રજનન કોષમાં રંગસૂત્રોની સંખ્યા 24 સિંગલ n. બટાટાની અંદર પિતૃ માતૃકોષમાં રંગસૂત્રોની સંખ્યા 48. જન્યુ પ્રજનન કોષમાં રંગસૂત્રોની સંખ્યા સિંગલ n 24. ત્રિઅંગી વનસ્પતિ ઓફિયોગ્લોસમ ની અંદર પિતૃ માતૃકોષમાં રંગસૂત્રોની સંખ્યા 1260. સૌથી વધારે યાદ રાખવાનું, સૌથી વધુ જો અહીંયા 1260 2n સંખ્યા અને સિંગલ n એની અડધી કરશો એટલે 630. ફળમાખી ડ્રોસોફિલા મેલેનોગેસ્ટર. ફળમાખીની અંદર પિતૃ માતૃકોષમાં રંગસૂત્રોની સંખ્યા 2n 8. જન્યુ કોષમાં રંગસૂત્રોની સંખ્યા સિંગલ n 4. ઘરમાખી પિતૃ માતૃકોષમાં રંગસૂત્રોની સંખ્યા 12. જન્યુ પ્રજનન કોષમાં રંગસૂત્રોની સંખ્યા 6. ઉંદર પિતૃ માતૃકોષમાં રંગસૂત્રોની સંખ્યા 2n 42 જોવા મળશે એમાં. અને જન્યુ પ્રજનન કોષમાં રંગસૂત્રોની સિંગલ n સંખ્યા ઉંદરમાં 21. માનવી પિતૃ માતૃકોષમાં રંગસૂત્રોની 2n સંખ્યા 46. અને જન્યુ પ્રજનન કોષમાં રંગસૂત્રોની સિંગલ n સંખ્યા માનવની અંદર 23. કૂતરો પિતૃ માતૃકોષમાં રંગસૂત્રોની સંખ્યા 2n 78. અને જન્યુ પ્રજનન કોષમાં રંગસૂત્રોની સંખ્યા સિંગલ n 39. અને છેલ્લે પતંગિયું. પતંગિયાની અંદર પિતૃ માતૃકોષમાં રંગસૂત્રોની 2n સંખ્યા 380. સિંગલ n કરો હવે તમને આવડશે જ. અડધી કેટલી થઈ જાય તો કે 190. જન્યુ પ્રજનન કોષમાં રંગસૂત્રોની સંખ્યા કેટલી થશે? 190. એટલે અહીંયા જો તમે વધુથી ઓછા તરફ પણ એ રીતે પણ યાદ રાખી શકો. સૌથી ઓછું આપણે ઝડપથી જોઈ લઈએ. સૌથી ઓછું શેમાં હતું? ફળમાખીમાં 8 રંગસૂત્ર 2n ની જ વાત કરીએ. પછી ઘરમાખી 12, બિલાડી 38, ઉંદર 42, મનુષ્ય 46, કૂતરો 78, પતંગિયું 380. આ પ્રાણીઓની વાત કરી દીધી.
હવે વનસ્પતિની વાત કરીએ. વનસ્પતિમાં સૌથી ઓછાથી વધુ તરફ 2n રંગસૂત્રોની સંખ્યાની વાત કરીએ. ડુંગળી 16, મકાઈ 20, ચોખા 24, સફરજન 34, બટાટા 48 અને સૌથી વધુ ઓફિયોગ્લોસમ ત્રિઅંગી વનસ્પતિની અંદર 1260. આ રીતે પણ એને યાદ રાખી શકશો. ક્લિયર વિદ્યાર્થી મિત્રો? ચાલો હવે જન્યુ વહન. હવે આપણે વાત કરીએ જન્યુ નિર્માણ થઈ ગયા, જન્યુ જનનની પ્રક્રિયા થઈ ગઈ, ત્યારબાદ એનું વહન કઈ રીતે થાય. જન્યુ વહનની પ્રક્રિયા. તો જન્યુઓના નિર્માણ બાદ તેમનું સાનુકૂળ જોડાણ થવું જરૂરી છે. સાનુકૂળ જોડાણ થવું જરૂરી છે. આ માટે મોટા ભાગના સજીવોમાં નરજન્યુ ચલિત અને માદા જન્યુ અચલિત હોય છે, જે આગળ જ આપણે જોઈને આવેલા છે આકૃતિ સાથે. એટલે કે મોટા ભાગના સજીવોમાં નરજન્યુ ચલિત હોય અને માદા જન્યુ અચલિત હોય છે. અપવાદ રૂપે કેટલીક લીલ અને ફૂગમાં બંને જન્યુ ચલિત હોઈ શકે. અપવાદ રૂપે કેટલીક લીલ અને ફૂગમાં બંને જન્યુ ચલિત પણ હોઈ શકે. અહીંયા લીલના સમજન્યુ તમને આકૃતિ દર્શાવેલી છે. જો આગળ જે જોઈ ગયેલા છે જ ક્લેડોફોરા લીલ જ આપેલી છે. નર અને માદા જન્યુ જોડાય એટલે ફલન થઈ ગયું. ફલન થાય એટલે એમાંથી પહેલી આકૃતિ એ યુગ્મનજ, યુગ્મનજનું નિર્માણ થઈ ગયું ને યુગ્મનજમાંથી ત્યાર પછી નવો સજીવ નિર્માણ પામે. અને બીજી આકૃતિ આપેલી છે પુષ્પના પરાગાસન પર પરાગરજનું અંકુરણ. બે આકૃતિ દ્વારા આપણે સરળતાથી જોઈ શકશું. ક્લિયર વિદ્યાર્થી મિત્રો? ચાલો, લીલ, દ્વિઅંગી અને ત્રિઅંગી વનસ્પતિઓમાં પાણીના માધ્યમ દ્વારા જન્યુઓ સ્થાન ફેર પામે છે. એક જગ્યાએથી બીજી જગ્યાએ નર જન્યુને માદા જન્યુ સુધી પહોંચવું હોય તો પાણીનું માધ્યમ જરૂરી. પાણીના માધ્યમ દ્વારા એ સ્થાન ફેર થઈ શકે એક જગ્યાએથી બીજી જગ્યાએ. ખાસ આ એમસીક્યુ વારંવાર નીટમાં પૂછાયેલો છે, યાદ રાખવાનું કે જન્યુ વહન ત્રિઅંગી વનસ્પતિના કયા માધ્યમ દ્વારા થાય. તો પાણી, અથવા લીલ પૂછે અથવા દ્વિઅંગી વનસ્પતિ પૂછે તો એમાં વનસ્પતિમાં પાણીના માધ્યમ દ્વારા જન્યુઓનું વહન થાય. એટલે કે અહીંયા જન્યુનું વહન પાણી કરે એટલે હવે મોટી સંખ્યામાં નર જન્યુ અને માદા જન્યુ સુધી પહોંચવામાં નિષ્ફળ પણ જઈ શકે. એટલે મોટી સંખ્યામાં જન્યુ નિર્માણ થવું જરૂરી. નર જન્યુ જે નિર્માણ થશે મોટી સંખ્યામાં, હજારોની સંખ્યામાં નિર્માણ કરવા પડે. કેમ કે પાણીનું વહન થતું એની સાથે મુક્ત કરે નરજન્યુ, પણ વચ્ચે માદા જન્યુ મળે એવું કંઈ જરૂરી હોતું નથી. એટલે મોટી સંખ્યામાં નરજન્યુ નિર્માણ કરવા પડે. એટલે જ મોટી સંખ્યામાં નરજન્યુઓ માદા જન્યુ સુધી પહોંચવામાં નિષ્ફળ પણ જઈ શકે છે. એટલે કે વહન દરમિયાન ગુમાવાતા નરજન્યુની પૂર્તતા કરવા માદા જન્યુની સંખ્યાના પ્રમાણમાં નરજન્યુની સંખ્યા હજારો ગણી વધારે હોય છે. દ્વિલિંગી વનસ્પતિઓમાં પરાગાશય અને પરાગાસન એકબીજાની ખૂબ જ નજીક હોય છે બંને. આથી સ્વપરાગનયન સરળતાથી થાય છે. પરંતુ એકલિંગી વનસ્પતિઓમાં પરપરાગનયન દ્વારા થશે. દાખલા તરીકે સ્વપરાગનયન, ઉદાહરણ તો કે વટાણા. એટલે કે વટાણાની અંદર બંને એકબીજાની નજીક જ હોય, પુકેસર અને સ્ત્રીકેસર. એટલે પુકેસરના પરાગાશયમાંથી મુક્ત થયેલી પરાગરજ એ જ સ્ત્રીકેસરના પરાગાસન ઉપર સ્થાપિત થાય એટલે સ્વપરાગનયન તરીકે ઓળખશું. આગળ આપણે એના વિસ્તૃત પછી પ્રકારો પણ ચેપ્ટર 2માં તમે પરાગનયનના ભણશો, સ્વપરાગનયન અને પરપરાગનયન. ચાલો, એક સદની વનસ્પતિઓમાં પરાગરજનું પરાગાસન પર અંકુરણ થતા બનતી પરાગ નલિકા નરજન્યુનું વહન અંડક સુધી કરે છે અને નરજન્યુઓ અંડકોષ નજીક મુક્ત થાય છે. દ્વિસદની વનસ્પતિઓમાં નરજન્યુ અને માદા જન્યુ સ્વતંત્ર રીતે જુદા જુદા સજીવોમાં સર્જાય છે.
આમ જન્યુઓનું સફળતાપૂર્વક વહન થઈ એકબીજાની નજીક આવવું લિંગી પ્રજનનની સૌથી જટિલ ઘટના છે, જે ફલન માટે આવશ્યક છે. એટલે કે દ્વિસદની વનસ્પતિમાં નરજન્યુ અને માદાજન્યુ સ્વતંત્ર રીતે જુદા જુદા સજીવોમાં સર્જાય છે. આમ જન્યુઓનું સફળતાપૂર્વક વહન થઈ એકબીજાની નજીક આવવું લિંગી પ્રજનનની સૌથી જટિલ ઘટના, જે ફલન માટે આવશ્યક પણ છે. હવે લિંગી પ્રજનનની સૌથી જટિલ ઘટના ની વાત આપણે કરવાની જ. ફલન લિંગી પ્રજનન, છેલ્લે આપણે કીધું ને કે લિંગી પ્રજનનની સૌથી જટિલ ઘટના કઈ, તમને થિયરી એ રીતે પણ પૂછી નાખે કે લિંગી પ્રજનનની સૌથી જટિલ ઘટના વર્ણવો, તો આપણે લખવાનું ફલન, ફર્ટિલાઇઝેશન. ચાલો હવે આપણે એની જ વાત કરીએ ફલનની. જન્યુઓ નરજન્યુ અને માદાજન્યુના જોડાણને ફલન કે જન્યુ યુગ્મન કહે છે. પરિણામે દ્વિકીય ફલિતાંડ અર્થાત યુગ્મન જ સર્જાય છે. એટલે કે નર અને માદાજન્યુનું જોડાણ થાય એટલે દ્વિકીય યુગ્મન જ સર્જાશે. ત્યાંથી અસંયોગી જનન અહીંયા આપેલું છે, જે ખાસ સમજવાનું. કેટલાક સજીવો, દાખલા તરીકે રોટીફર્સ, મધમાખી, કેટલીક ગરોળી, મધમાખી તમે ચેપ્ટર 5ની અંદર વિસ્તૃતમાં અસંયોગી જનન ત્યાં ભણવાના જ છે. કેટલીક ગરોળી, કેટલાક પક્ષીઓ, ટર્કીમાં માદાજન્યુ ફલન વગર વિકાસ પામી નવો સજીવ સર્જે છે. આ ઘટનાને અસંયોગી જનન અર્થાત પાર્થેનોજીનેસિસ તરીકે ઓળખાય છે. પાર્થેનોજીનેસિસ એટલે કે કેટલાક સજીવોમાં, દાખલા તરીકે રોટીફસ, મધમાખી, કેટલીક ગરોળીઓ, કેટલીક પક્ષીઓમાં માદાજન્યુ ફલન વગર જ નવો સજીવ નિર્માણ કરે. એટલે કે અહીંયા અંડકોષનું ફલન થયા વગર જ એમાંથી નવો સજીવ, શુક્રકોષ ન હોય અને એમનેમ જ નવો સજીવ એમાંથી નિર્માણ પામે, તો એ ઘટનાને આપણે અસંયોગી જનન અથવા પાર્થેનોજીનેસિસ તરીકે ઓળખશું. અહીંયા આકૃતિ તમે સરળતાથી જોઈ શકશો. જો રોટીફસ, ટર્કી બંનેનો આકૃતિ આપેલી છે. અને અસંયોગી જનનની અંદર, પાર્થેનોજીનેસિસની અંદર નવો સજીવ જો માદાજન્યુ ફલન વગર જ વિકાસ પામી નવો સજીવ સર્જે છે. માદાજન્યુ એટલે અંડકોષ. અંડકોષ ફલન વગર જ વિકાસ પામી નવો સજીવ સર્જે, તો એ ઘટનાને આપણે અસંયોગી જનન તરીકે ઓળખશું. ઉદાહરણ ખાસ યાદ રાખવાના. આકૃતિ દ્વારા બંને તમે ઓળખી શકશો. હવે રોટીફર્સ અને ટર્કી પક્ષી, મધમાખી તમે ચેપ્ટર 5માં ભણવાના જ છો, બરાબર. ચાલો હવે ફલન ક્રિયા ક્યાં થાય છે તેને આધારે, કઈ જગ્યાએ થાય એને આધારે એના બે પ્રકારો પડશે: બાહ્ય ફલન અને અંતઃફલન. પહેલો પ્રકાર બાહ્ય ફલન, બીજો પ્રકાર અંતઃફલન. એટલે ફલનના પ્રકારો વર્ણવો એવી થિયરી આવે તો હવે પછી આ લખવાનું બાહ્ય ફલન અને અંતઃફલન. પહેલા વાત કરીએ આપણે બાહ્ય ફલનની. તો બાહ્ય ફલનની અંદર અસ્થિમત્સ્ય, માછલીઓ, દેડકો, ઉભયજીવી જેવા પ્રાણીઓમાં ફલન ક્રિયા સજીવ દેહની બહાર, એટલે કે બાહ્ય માધ્યમ પાણીમાં થતી હોય તો તેને બાહ્ય ફલન કહે છે. બાહ્ય ફલન દર્શાવતા સજીવોમાં જાતિઓ નર માદા વચ્ચે અગત્યનો તાલમેલ જોવા મળે છે. એટલે કે તેઓ આસપાસના માધ્યમમાં મોટી સંખ્યામાં જન્યુ મુક્ત કરે, જેથી ફલનની તકો પણ વધે. પણ એનો એક ગેરફાયદો પણ છે કે સંતતિઓની ભક્ષકો દ્વારા નાશ પામવાની સંભાવના ખૂબ જ વધી જાય છે. આમ તેઓ પુખ્તતા સુધી પહોંચતા પહેલા ભયજનક પરિસ્થિતિમાંથી એને પસાર પણ થવું પડે.
એટલે કે બાહ્ય ફલન શેમાં જોવા મળે તો યાદ રાખવાના અસ્થિમત્સ્ય એટલે કે માછલીમાં, દેડકો, ઉભયજીવી જેવા પ્રાણીઓમાં ફલનની પ્રક્રિયા સજીવના દેહની બહાર થાય, એટલે કે સજીવના શરીરની બહાર થતી હોય અને માધ્યમ એટલે કે પાણીમાં થતી હોય તો તે ઘટનાને બાહ્ય ફલન તરીકે ઓળખશું. બાહ્ય ફલન દર્શાવતા સજીવો જાતિઓ નર અને માદા વચ્ચે અગત્યનો તાલમેલ પણ જોવા મળે, એટલે કે તેઓ આસપાસના માધ્યમમાં મોટી સંખ્યામાં જન્યુઓ મુક્ત કરે જેથી ફલનની તકો ત્યાં વધે છે. તેનો ગેરફાયદો કયો? બાહ્ય ફલન એટલે શું, તેનો ગેરફાયદો જણાવો એવો પ્રશ્ન પણ આવી શકે. તો આ જે વાત કરી એ જ લખવાનું. ગેરફાયદો તો કે સંતતિઓની ભક્ષકો દ્વારા નાશ પામવાની સંભાવના ખૂબ જ વધી જાય, કેમ કે બહાર ફલન થાય છે એટલે જન્યુઓ બહાર મુક્ત કરશે પાણીના માધ્યમમાં, એટલે ભક્ષકો એનો ખોરાક તરીકે ઉત્પન્ન પણ કરી શકે, ખોરાક તરીકે ઉપયોગ પણ કરી શકે. આમ તેઓને પુખ્તતા સુધી પહોંચતા ભયજનક પરિસ્થિતિમાંથી પસાર થવું પડે. ચાલો અંતઃફલનની વાત કરીએ. અંતઃફલન શેમાં જોવા મળે તો કે સરીસૃપ, વિહંગ પક્ષીઓ, સસ્તન, ફૂગ, દ્વિઅંગી, ત્રિઅંગી, અનાવૃત બીજધારી અને આવૃત બીજધારી વનસ્પતિઓમાં અંતઃફલન જોવા મળશે. આ સજીવોમાં ફલન ક્રિયા સજીવ દેહની અંદર થતી હોય તેને અંતઃફલન કહે છે. આ બધા જ સજીવોમાં માદા જન્યુ અંડકોષ એટલે કે માદા દેહની અંદર સર્જાય છે, જ્યાં નર જન્યુઓ શુક્રકોષ સાથે જોડાય છે. અને અંતઃફલન દર્શાવતા સજીવોમાં નર જન્યુ શુક્રકોષ ચલિત અને માદા જન્યુ અંડકોષ અચલિત હોય છે. અહીં મોટી સંખ્યામાં નર જન્યુઓ એટલે કે શુક્રકોષ સર્જાય છે, જ્યારે માદા જન્યુઓ અંડકોષ ઓછી સંખ્યામાં સર્જાય છે. ક્લિયર વિદ્યાર્થી મિત્રો? અંતઃફલનના ઉદાહરણ સરીસૃપ, વિહંગ, સસ્તન, ફૂગ, દ્વિઅંગી, ત્રિઅંગી અને અનાવૃત બીજધારી અને આવૃત બીજધારી યાદ રાખવાના. અને અંતઃફલન દર્શાવતા સજીવોમાં નર જન્યુઓ ચલિત અને માદા જન્યુઓ અચલિત હોય છે. અને અહીં મોટી સંખ્યામાં નર જન્યુઓ સર્જાય છે, જ્યારે માદા જન્યુઓ ઓછી સંખ્યામાં સર્જાય છે. ફલનની થિયરી પૂછાય, ટૂંકનોન લખો ફલન તો અહીંયા સુધી લખવાનું. બંને પ્રકાર પૂછાય, અથવા ટૂંકનોન લખો ફલન તો. બાહ્ય ફલન અને અંતઃફલન વર્ણો તો પણ અહીંયા સુધી લખવાનું, બાહ્ય ફલન અને અંતઃફલન. ચાલો હવે છેલ્લી ઘટના પશ્વ ફલનની ઘટનાઓ, પોસ્ટ ફર્ટિલાઇઝેશન ઇવેન્ટ્સ. ફલન ક્રિયા બાદ પશ્વ ફલન ઘટનાઓ ફલિતાંડ, યુગ્મનદનું નિર્માણ અને ભ્રૂણજનન આ બે ક્રિયાઓ થશે. પશ્વ ફલનની ઘટનામાં યુગ્મનદનું નિર્માણ અને ભ્રૂણજનન. ફલિતાંડ પહેલા વાત કરીએ યુગ્મનદની. ફલિતાંડ યુગ્મનજ તો લિંગી પ્રજનન દર્શાવતા સજીવોમાં ફલિતાંડ યુગ્મનદનું નિર્માણ થવું એ સાર્વત્રિક ઘટના જ છે. જ્યાં બાહ્ય ફલન દર્શાવતા સજીવોમાં ફલિતાંડનું નિર્માણ પાણીમાં અને અંતઃફલન દર્શાવતા સજીવોમાં સજીવના દેહમાં થાય છે, એટલે કે સજીવના શરીરમાં થાય ફલન યુગ્મનદનું નિર્માણ. હવે ફલિતાંડ આગળ ઉપર વિકાસ એ સજીવનું કયા પ્રકારનું જીવન ચક્ર છે તેના ઉપર આધારિત છે. 3 પ્રકારના જીવન ચક્ર વિદ્યાર્થી મિત્રો તમે ધોરણ 11ની અંદર 3જા ચેપ્ટરમાં ભણી ગયેલા છો. એકવિધ જીવન ચક્ર, દ્વિવિધ જીવન ચક્ર અને એક દ્વિવિધ જીવન ચક્ર. હવે એ યાદ કરો તો સરળતાથી આ યાદ રહી જશે. પછી લીલ અને ફૂગમાં ફલિતાંડ તેની ફરતે જાડી દિવાલ બનાવી શુષ્કતા અને નુકસાન સામે પ્રતિકાર પણ કરે છે. ચાલો હમણાં આપણે જે વાત કરી એ જ 3 જીવન ચક્રો ધોરણ 11ની અંદર ફરીથી રિવિઝન માટે જ, યાદ રાખવા માટે જ, એટલે આ ટોપિક્સ તમારો ક્લિયર થાય એટલા માટે જ અહીંયા દર્શાવેલા છે. તમે ધોરણ 11ની અંદર જ ભણી ગયેલા છો, એટલે વધારે ડિટેલમાં અહીંયા આપણે જશું નહીં. એકવિધ જીવન ચક્ર શેમાં જોવા મળે તો યાદ કરો એના ઉદાહરણ વોલ્વોક્સ સ્પાયરોગાયરા. લીલમાં જોવા મળશે એકવિધ જીવન ચક્ર.
દ્વિવિધ જીવનચક્ર શેમાં જોવા મળે? યાદ કરો ઝડપથી. દ્વિવિધ જીવનચક્ર તો કે ખાસ કરીને આવૃત બીજધારી, અનાવૃત બીજધારી વનસ્પતિમાં અને અપવાદરૂપ લીલ યાદ રાખવાની. ત્યાં ફ્યુકસ લીલની અંદર દ્વિવિધ જીવનચક્ર જોવા મળશે. ત્યાર પછી એક દ્વિવિધ જીવનચક્ર, ત્રીજું જે આપેલું છે એક દ્વિવિધ જીવનચક્ર, તો એ શેમાં જોવા મળે? તો યાદ રાખવાનું દ્વિઅંગી વનસ્પતિ, ત્રિઅંગી વનસ્પતિ અને કેટલીક અપવાદરૂપ લીલ પણ. અહીંયા પણ એટલે લીલ 3 આવશે. એક દ્વિવિધ જીવનચક્રની અંદર એક્ટોકાર્પસ, પોલિસાયફોનિયા, લીલ એટલે વોલ્વોક્સ, સ્પાયરોગાયરા એકવિધ જીવનચક્ર. દ્વિવિધ જીવનચક્રમાં લીલની વાત કરીએ તો ફ્યુકસ, અને એક દ્વિવિધ જીવનચક્રની અંદર લીલની વાત કરતા હોય તો એક્ટોકાર્પસ અને પોલિસાયફોનિયા. ક્લિયર વિદ્યાર્થી મિત્રો? ચાલો, એકવિધ જીવનચક્ર દર્શાવતા સજીવોમાં ફલિતાંડ અર્ધીકરણ પામી એકીય બીજાણુઓ સર્જે છે, જે એકીય સિંગલ એન સજીવમાં વૃદ્ધિ પામે. તમે પહેલી આકૃતિ જોઈ શકો છો. સિંગલ એન છે, વિભાજિત થાય, અર્ધીકરણ થાય, બીજાણુ નિર્માણ પામે, એ પણ સિંગલ એન જ હોય. અને જન્યુજનક તબક્કો પણ સિંગલ એન જ છે અને જન્યુજનક તરીકે ઓળખાશે. અને ત્યાર પછી એમાંથી યુગ્મનજ નિર્માણ પામે અને ફલિતાંડ બનશે. હવે ફલિતાંડ યુગ્મનજ એક પેઢીથી બીજી પેઢીના સજીવો વચ્ચે સાતત્ય જાળવતી કડી, એટલે MCQ પૂછાઈ શકે. એક પેઢીથી બીજી પેઢીના સજીવો વચ્ચે સાતત્ય જાળવતી કડી કોને કહે છે અથવા કોને કહેવાય છે? તો યુગ્મનજ અથવા ફલિતાંડ. આ MCQ ખાસ યાદ રાખવાનો. માનવ સહિત બધા જ લિંગી પ્રજનન દર્શાવતા સજીવનું જીવન એક જ કોષ તરીકે ફલિતાંડ 2n થી શરૂઆત થાય છે. ચાલો, ત્યાર પછી વાત કરીએ આપણે ભ્રૂણજનનની પ્રક્રિયા. ભ્રૂણજનનની પ્રક્રિયા તો ફલિતાંડ યુગ્મનજમાંથી ભ્રૂણ વિકાસની ક્રિયા ભ્રૂણજનન તરીકે ઓળખાય છે. હવે ભ્રૂણજનન દરમિયાન કોષ વિભાજન અને કોષ વિભેદન થાય છે. જ્યાં કોષો વિભાજન એટલે કે સમવિભાજન દ્વારા કોષોની સંખ્યામાં વધારો થાય છે અને કોષ વિભેદન દરમિયાન વિશિષ્ટ પેશીઓ, અંગો, તંત્રો ધરાવતા સજીવ દેહનું સર્જન થાય છે. એટલે કે અહીંયા ભ્રૂણજનન દરમિયાન કોષ વિભાજન થાય, કોષો સતત વિભાજન પામે, મોટી સંખ્યામાં કોષો સર્જાય, એ કોષો વિભેદન પામે, એટલે કે સમવિભાજન દ્વારા કોષો મોટી સંખ્યામાં વધારો થાય. એ કોષ વિભાજન બાદ એ કોષ વિભેદન પામશે, એટલે કોષોનું વિભેદન થાય એટલે કોષમાંથી પેશી બને, ચોક્કસ પેશી બને, પેશી ભેગી થઈને અંગો બનાવે, અંગોમાંથી અંગતંત્રો બને અને અંગતંત્રો ભેગા થઈને સજીવ દેહનું નિર્માણ થાય. તો એ પ્રક્રિયાને આપણે ભ્રૂણજનન તરીકે ઓળખી શકીએ. હવે પ્રાણીઓમાં ભ્રૂણજનન એટલે કે પ્રાણીઓમાં ફલિતાંડના વિકાસ માદા દેહની બહાર કે અંદર થાય તેને આધારે 2 પ્રકારો પડે છે: અંડપ્રસવી અને અપ્રત્યપ્રસવી. અંડપ્રસવી અને અપ્રત્યપ્રસવી, આ 2 પ્રકારોની આપણે હવે વાત કરવાની છે. પ્રાણીઓમાં ફલિતાંડના વિકાસ માદા દેહની બહાર કે અંદર થાય તેને આધારે જ 2 પ્રકારો પડશે: અંડપ્રસવી અને અપ્રત્યપ્રસવી. ચાલો, પહેલા વાત કરીએ અંડપ્રસવીની. ઉદાહરણ દાખલા તરીકે મત્સ્ય, ઉભયજીવી, સરીસૃપ, વિહંગ, પક્ષીઓ. અહીંયા આ સજીવો કેલ્શિયમ યુક્ત કવચથી આવૃત ફલિત અફલિત ઈંડા પર્યાવરણમાં સુરક્ષિત સ્થાનોમાં મૂકે છે અને નિશ્ચિત સેવનકાળ બાદ બાળ પ્રાણી ઈંડામાંથી બહાર આવે છે. એટલે કે અંડપ્રસવી છે એટલે શરીરની બહાર ઈંડા મૂકશે. આ સજીવો કેલ્શિયમયુક્ત કવચથી આવૃત ફલિત અફલિત ઈંડા પર્યાવરણમાં સુરક્ષિત સ્થાનોમાં મૂકે છે અને નિશ્ચિત સેવનકાળ બાદ બાળ પ્રાણી ઈંડામાંથી બહાર આવે છે. અપ્રત્યપ્રસવી તો દાખલા તરીકે માનવી સહિત સસ્તન પ્રાણીઓ. આ પ્રાણીઓમાં સજીવ માદા દેહમાં ફલિતાંડમાંથી
તરુણ સજીવ વિકાસ પામી વૃદ્ધિ વિભેદનના તબક્કામાંથી પસાર થાય અને તરુણ સંતતિ માદા દેહની બહાર પ્રસવ પામે છે, તો આપણે તેને અપ્રત્યપ્રસવી તરીકે ઓળખશું. ઉદાહરણ તરીકે માનવ સહિતના સસ્તન પ્રાણીઓ. અને આથી આવા પ્રાણીઓને અપ્રત્યપ્રસવી કહેવાય છે. અહીં યોગ્ય ભ્રૂણીય કાળજી અને રક્ષણને લીધે તરુણની ઉત્તર જીવિતતાની તકો પણ વધે છે, જે અંડપ્રસવીમાં મળતી નથી. અપ્રત્યપ્રસવીની અંદર ભ્રૂણીય કાળજી અને રક્ષણને લીધે તરુણની ઉત્તર જીવિતતામાં પણ વધારો થાય છે. અને વૃદ્ધિની કેટલીક અવસ્થાઓની પસાર થયા બાદ તરુણ સંતતિ માદા દેહની બહાર પ્રસવ પામે છે. અને યોગ્ય ભ્રૂણીય કાળજી અને રક્ષણને કારણે અપ્રત્યપ્રસવી દાખલા તરીકે માનવ સહિત સસ્તન પ્રાણીઓ અપ્રત્યપ્રસવી છે. એટલે કે આ પ્રાણીઓમાં સજીવ માદા દેહમાં ફલિતાંડમાંથી તરુણ સજીવ વિકાસ પામી વૃદ્ધિ વિભેદનના તબક્કાઓમાંથી પસાર થઈ સંતતિ માદા દેહની બહાર પ્રસવ પામે છે. દાખલા તરીકે માનવ એટલે કે માદા શરીરમાં જ ફલિતાંડમાંથી તરુણ સજીવ વિકાસ પામે વૃદ્ધિ વિભેદન તબક્કાઓમાંથી એ પસાર થાય અને ત્યારબાદ તરુણ સંતતિ માદા દેહની બહાર પ્રસવ પામે છે. અને અહીંયા વૃદ્ધિની કેટલીક અવસ્થાઓમાંથી પસાર થયા બાદ તરુણ સંતતિ માદા દેહની શરીરની બહાર આવે. યોગ્ય ભ્રૂણીય કાળજી અને રક્ષણને કારણે તરુણની ઉત્તર જીવિતતાની તકો અપ્રત્ય સજીવોમાં વધુ હોય છે. એટલે કે અંડપ્રસવી કરતાં અપ્રત્યપ્રસવીના તરુણની ઉત્તર જીવિતતાની તકો અહીંયા વધારે હોય છે, કેમ કે માદા શરીરની અંદર એ ભ્રૂણની કાળજી લેવામાં આવે છે. વનસ્પતિમાં યુગ્મનદનો વિકાસ. છેલ્લો ટોપિક્સ આપણે આગળ જે વાત કરી એ પ્રાણીની અંડપ્રસવી અપ્રત્યપ્રસવી. હવે આપણે વનસ્પતિની વાત કરવાની છે. વનસ્પતિમાં યુગ્મનદનો વિકાસ. સપુષ્પ વનસ્પતિઓમાં યુગ્મનદનો વિકાસ અંડકમાં થાય છે. સપુષ્પ વનસ્પતિ એટલે આવૃત બીજધારી અને અનાવૃત બીજધારી વનસ્પતિ. ફલન બાદ પુષ્પના વજ્રપત્ર, દલપત્ર અને પુકેસર ખરી પડે છે, જ્યારે સ્ત્રી કેસર વનસ્પતિ સાથે જોડાયેલું હોય છે. એટલે ફલન થાય, નરજન્યુ અને માદાજન્યુનું જોડાણ થાય એટલે પુષ્પના મુખ્ય 4 ચક્રો છે. સૌથી બહારનું વજ્રપત્ર, ત્યાર પછી એની અંદર દલપત્ર, ત્યાર પછી પુકેસર અને સ્ત્રી કેસર. એમાંથી 3 બહારના જે છે વજ્રપત્ર, દલપત્ર, પુકેસર એ 3 ખરી પડશે. માત્ર એક સ્ત્રી કેસર વનસ્પતિ સાથે જોડાયેલું હોય છે. એટલે યાદ રાખવાનો MCQ આ કે ફલન બાદ પુષ્પની અંદર કયું ચક્ર જોડાયેલું હોય છે વનસ્પતિમાં, તો કે સ્ત્રી કેસર. 3 ખરી પડે, કયા? તો કે વજ્રપત્ર, દલપત્ર અને પુકેસર. હવે યુગ્મનદનો વિકાસ ભ્રૂણમાં થાય છે. આ પણ MCQ યાદ રાખવાનો કે યુગ્મનદનો વિકાસ શેમાં થાય, તો કે ભ્રૂણમાં. હમણાં એની આકૃતિ પણ આપણે જોશું. અને અંડકનો વિકાસ શેમાં થાય, તો કે બીજમાં. આ બંને MCQ યાદ રાખવાના. યુગ્મનદનો વિકાસ તો કે ભ્રૂણમાં, અંડકનો વિકાસ તો કે બીજમાં થાય છે. અને બીજાશયનો વિકાસ ફળમાં થાય છે. આ ત્રીજો MCQ. બીજાશયનો વિકાસ શેમાં થાય, તો કે ફળમાં. એટલે યુગ્મનજ તો કે ભ્રૂણ, અંડક તો કે બીજમાં, અને બીજાશય તો કે ફળમાં રૂપાંતરિત થાય. એટલે આ 3 ખાસ અગત્યના MCQ સ્વરૂપે પૂછાઈ શકે. અને જેમાં બીજાશયમાંથી ફળ બને, જેમાં જાડી દિવાલ વિકસે છે, જેને આપણે ફલાવરણ પેરીકાર્પ તરીકે ઓળખશું. જે કાર્યાત્મક રીતે એનું ફલાવરણનું કામ શું, તો કે રક્ષણ આપવાનું. એટલે જે જાડી દિવાલ વિકસાવે છે. એટલે કે બીજાશયમાંથી વિકાસ ફળમાં થાય, એ જાડી દિવાલ ધરાવે, જે ફલાવરણ તરીકે ઓળખાય. અને એ ફલાવરણનું કાર્ય શું, તો કે રક્ષણ આપવાનું. એટલે કે કાર્યાત્મક રીતે તે રક્ષણાત્મક છે. અને વિકિરણ થયા બાદ બીજ અનુકૂળ પરિસ્થિતિમાં અંકુરણ પામીને નવી સંતતિનું સર્જન કરે છે. ક્લિયર વિદ્યાર્થી મિત્રો? હવે એને આપણે ટેક્સ્ટબુકની અંદર છેલ્લે આકૃતિઓ આપેલી છે
એ ચારે ચાર આકૃતિની વાત કરી દઈએ. કેટલાક ફળ અહીંયા દર્શાવેલા છે જે બીજ અને રક્ષણાત્મક ફલાવરણ દર્શાવે છે. 4 આકૃતિ ટેક્સ્ટબુકની અંદર આપેલી છે. હવે એમાં એસ અને પી. એસ એટલે સીડ, બીજ, પી એટલે ફલાવરણ, પેરિકાર્પ. એટલે બહારનું જે ભાગ છે ફલાવરણ છે, રક્ષણાત્મક, જાડી દિવાલવાળું હોય, એ અંદરના બીજને રક્ષણ આપવાનું કાર્ય કરશે. અંદર રહેલું એસ જે છે, એસ એટલે સીડ, બીજ. 4 આકૃતિ જે આપેલી છે શેની છે? ટેક્સ્ટબુકમાં એવું કોઈ વર્ણન નથી, 4 આકૃતિઓ દર્શાવી દીધેલી છે. પહેલી આકૃતિ તમે ઓળખો જ છો, વટાણાની. પહેલી આકૃતિ જે આપેલી છે એ વટાણાની છે. બીજી આકૃતિ એ ટામેટા, ત્રીજી આકૃતિ રાઈ અને ચોથી આકૃતિ કાકડીની છે. એટલે આ 4 આકૃતિઓ પણ યાદ રાખવાની. એમસીક્યુ સ્વરૂપે અહીંયા તમને કોઈ એક આકૃતિ પૂછી નાખે અને ત્યાં એસ અને પી ભાગ કયા છે એવું વર્ણન પૂછે પણ એમસીક્યુની અંદર. એસ અંદરનો ભાગ એ એસ એટલે સીડ, બીજ, અને બહારનો જે ભાગ હશે ફલાવરણ હશે. ક્લિયર વિદ્યાર્થી મિત્રો? એટલે કે અહીંયા 4 આકૃતિઓના કેટલાક ફળ જે બીજ અને રક્ષણાત્મક આવરણ ફલાવરણ દર્શાવે છે. હવે આ 4 આકૃતિઓ તમે ઓળખી લીધેલી હશે અને હવે યાદ પણ રહી જશે. એસ અને પી યાદ રાખવાનું. ક્લિયર વિદ્યાર્થી મિત્રો? ક્લિયર વિદ્યાર્થી મિત્રો? ચેપ્ટર 1 અહીંયા આપણું પૂરું થાય છે. સજીવોમાં પ્રજનન ભાગ 1 અને ભાગ 2. ભાગ 1ની અંદર આપણે અલિંગી પ્રજનનની ચર્ચાઓ કરેલી, અલિંગી પ્રજનનની વિવિધ પદ્ધતિઓની વાત કરેલી. દ્વિભાજન, કલિકા સર્જન, અવખંડન, વનસ્પતિની અંદર વાનસ્પતિક પ્રજનનની વિવિધ પદ્ધતિઓની પણ વાત કરેલી. ભૂસ્તારી, ભૂસ્તારિકા, અધોભૂસ્તારી, ગ્રંથિલ, ગાંઠામૂળી, કંદ વગેરે. એ એક્ઝામ્પલ સાથે આપણે જોયેલું. પ્રકલિકા તો કે રામબાણ, પ્રકલિકા દ્વારા નવો છોડ નિર્માણ કરે. પર્ણકલિકા દ્વારા તો કે પાનફૂટી, બ્રાયોફાઇલમની અંદર નવો છોડ એમાંથી નિર્માણ થશે. ત્યારબાદ બીજાણુ નિર્માણ, અલિંગી પ્રજનનની એક પદ્ધતિ આપણે જોઈ ગયા ભાગ 1ની અંદર. એ પણ ખાસ અગત્યની થિયરી. કઈ રીતે બીજાણુ નિર્માણ અમીબામાં અને કેટલીક વાર અનુકૂળ પરિસ્થિતિ પ્રાપ્ત થાય ત્યારે પ્લાઝ્મોડિયમમાં પણ જોવા મળે. ભાગ 2ની અંદર આજે આપણે ભાગ 2ની અંદર લિંગી પ્રજનનના 3 તબક્કાઓ, અભ્યાસની અનુકૂળતા ખાતર 3 તબક્કાઓ જે વિભાજિત કરેલા છે, એ 3 તબક્કાઓ હવે તમારા ક્લિયર થઈ ગયેલા હશે. અને એની અંદર સમજન્યુ, વિષમજન્યુ, ખાસ જન્યુઓનો દેખાવ, નર અને માદા જન્યુને જો આપણે જુદા ન પાડી શકીએ કે કયું નર જન્યુ છે ને માદા જન્યુ ઓળખાય નહીં, તો એ સમજન્યુ તરીકે ઓળખાય છે. સમજન્યુના ઉદાહરણ ઇલોથ્રિક્સ અને ક્લેડોફોરાલિલ બંને. વિષમજન્યુ તો કે બાહ્યાકાર વિદ્યાની દ્રષ્ટિએ જુદા હોય, અલગ હોય, તો એ વિષમજન્યુ તરીકે ઓળખાય. એમાં 2 એક્ઝામ્પલ આપણે યાદ રાખવાના છે. ફ્યુકસ લીલ અને મનુષ્ય માનવના શુક્રકોષ અને અંડકોષ. ત્યાર પછી આપણે ફલનની વાત કરેલી. લિંગી પ્રજનનની સૌથી અગત્યની ઘટના હોય તો એ ફલન, લાક્ષણિકતા. ફલનની અંદર એક ટોપિક હતો અસંયોગી જનન. એ અસંયોગી જનન પણ ખાસ યાદ રાખવાનું. અસંયોગી જનન એટલે કે માદા શરીરની અંદર જે ફલન થાય એ અંડકોષનું ફલન શુક્રકોષ વગર જ થઈ જાય અને એમાંથી નવો સજીવ નિર્માણ કરે તો એ અસંયોગી જનન પાર્થેનોજીનેસિસ તરીકે ઓળખાય. ઉદાહરણ એમાં યાદ રાખવાના રોટીફર્સ, મધમાખી, કેટલીક ગરોળીઓ અને પક્ષીઓમાં અસંયોગી જનન પ્રકારે ફલન થાય છે. ત્યારબાદ ફલનના 2 પ્રકારો યાદ રાખવાના, બાહ્ય ફલન અને અંતઃફલન. શરીરની બહાર જો ફલન થતું હોય તો એ અંતઃફલન તરીકે ઓળખાય છે અને શરીરની અંદર જો ફલન થાય તો એ અંતઃફલન તરીકે ઓળખાય અને શરીરની બહાર જો ફલન થાય તો એ બાહ્ય ફલન તરીકે ઓળખાય. એ બંને પ્રકારો ખાસ અગત્યના. અને ત્યાર પછી છેલ્લે હમણાં આપણે વાત કરી છેલ્લી ઘટના પશ્વફલનની ઘટના, એમાં યુગ્મનજ અને ભ્રૂણજનન. અને યુગ્મનજની અંદર આપણે જીવનચક્રોની વાત કરેલી. એકવિધ, દ્વિવિધ અને એક દ્વિવિધ જીવનચક્ર. એટલે ફરીથી 11મું ધોરણ જોવાનું. ચેપ્ટર 3ની અંદર આપણે 3 એકવિધ જીવનચક્ર, દ્વિવિધ
અને એક દ્વિવિધ જીવનચક્ર ભણીને આવ્યા છે. તો એની અંદર એક્ઝામ્પલ ખાસ યાદ રાખવાના. એકવિધ જીવનચક્ર તો કે મોસ્ટ ઓફ લીલની અંદર વોલ્વોક્સ સ્પાયરોગાયરા. દ્વિવિધ જીવનચક્ર તો કે આવૃત બીજધારી, અનાવૃત બીજધારી અને ફ્યુકસ લીલ અપવાદ. અને એક દ્વિવિધ જીવનચક્ર તો કે દ્વિઅંગી અને ત્રિઅંગી વનસ્પતિ, એની સાથે સાથે પણ લીલ અપવાદ છે, એક્ટોકાર્પસ, પોલિસાઇફોનિયા. એ આપણે જીવનચક્રની વાત કરેલી. અને છેલ્લે ભ્રૂણજનનની પ્રક્રિયા. ભ્રૂણજનનની પ્રક્રિયા યુગ્મનદના નિર્માણ થયા બાદ એ યુગ્મનદનું કોષ વિભાજન, સતત કોષ વિભાજન થાય સમભાજન પ્રકારે. એટલે કોષોનો સમૂહ વધે, એટલે કોષો ભેગા થઈને પેશી બનાવે, પેશીમાંથી અંગ બને અને અંગમાંથી અંગતંત્રો નિર્માણ થશે અને એમાંથી સજીવ નિર્માણ પામે. ભ્રૂણજનનની પ્રક્રિયા. અને છેલ્લે હમણાં આપણે વનસ્પતિની અંદર યુગ્મનદનો વિકાસ કઈ રીતે થાય એની પણ આપણે ચર્ચા કરેલી છે. હવે આ ચેપ્ટર 1 તમારું ક્લિયર થશે એવી આશા છે. નમસ્કાર.